દ્વારકા કલ્યાણપુરના ચપર ગામે ભારે આવ્યું ઘોડાપુર। ખોડિયાર માતાજીના મંદિર પાસે સર્જાઈ પૂરની સ્થિતિ। ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ। નદીમાં પાણીની આવક વધતા ધોધ વહેતા થયા। જૂનાગઢમાં મેઘકહેર। પીપલાણા ગામ બન્યું સંપર્ક વિહોણું। પીપલાણા ગામના આકાશી દ્રશ્યો આવ્યા સામે। ચારે તરફ પાણી જ પાણી। ગામના ખેતરો અને ઘરમાં પણ ફરી વળ્યા વરસાદી પાણી। ઉબેણ અને ઓજત નદીના પાણી ગામમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન। જૂનાગઢના મટિયાણા આંબલિયા ગામ બેટમાં ફેરવાયું। ઓજત નદીના પાણી ગામમાં ફરી વળતા મટિયાણા આંબલિયા બાલા ગામનો સંપર્ક તૂટ્યો। ગેડ વિસ્તારના લોકોને હાલાકી। જૂનાગઢમાં મેઘરાજાએ જમાવટ કરી। બાલાગામ બામણાસા રોડ ભારે વરસાદના કારણે તૂટ્યો। વરસાદી પાણીની આવક વધતા રોડ તૂટ્યો। વાહન વ્યવહારને પહોંચી અસર। જૂનાગઢમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ। મેઘરાજાએ જૂનાગઢને સતત 2 દિવસથી ગમરોડતા 2 અંડરપાસ બંધ હાલતમાં। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી। જૂનાગઢમાં માણાવદરમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે પોરબંદર જવાનો રસ્તો થયો જળમગ્ન। ડેમ ઓવરફ્લો થતા પાણી રસ્તા પર વહ્યા। પોરબંદર જવાનો રસ્તો બંધ થતા લોકો અટવાયા। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી। છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 14.4 ઇંચ વરસાદ, જ્યારે વિસાવદરમાં 13.4 ઇંચ, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં 11.9 ઇંચ વરસાદ। ગીર સોમનાથ તાલાલાની હિરણ નદીમાં આવ્યું પૂર। મુશળધાર વરસાદ પડતા હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ। ગીરના જંગલ અને ગામડાઓમાં 7 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ। ભાવનગરમાં પણ મેઘરાજાની ધુઆધાર બેટિંગ। ધોધમાર વરસાદ ખાબકતા મહુવાની માલણ નદીમાં પૂરની સ્થિતિ। મુશળધાર વરસાદને પગલે મહુવા નદી 2 કાંઠે વહેતી થઈ। વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગરમાં હજુ પણ વરસાદ યથાવત। પોરબંદરમાં મોડદરના કુતિયાણામાં વરસાદી માહોલ યથાવત। ધોધમાર વરસાદના કારણે ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી। રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા। આજે પણ વરસાદની આગાહી। મોરબીના હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ। ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર સહિતના ગામોનો હળવદ શહેર સાથે સંપર્ક તૂટ્યો। રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો। વલસાડમાં ભારે વરસાદને કારણે જાહેર માર્ગો જળાશયમાં ફેરવાયા। અનેક સોસાયટીમાં પાણી ભરાયા। જૂના હાઉસિંગ બોર્ડની પાછળ પાણી ભરાતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા। શાંતિવન એપાર્ટમેન્ટ અને આસપાસની બિલ્ડિંગમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી। પાર્કિંગમાં મૂકેલા વાહનોમાં પણ પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર એલર્ટ પર। સતર્કતાને પગલે વલસાડ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે જાહેર રજા કરાઈ। નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીનો વરસાદ। ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપોર, ઈચ્છાપોર સહિતના ગામોમાં ભારે નુકસાન। 20થી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા। લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। વરસાદ વચ્ચે છત ઉડી જતા લોકોની ઘરવખરી પલળી। ગામડાઓમાં ઠેર ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી। સોનવાડી ગામમાં પાર્કિંગનો શેડ તૂટતા 2 ગાડી દબાઈ। સુરતમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ। બારડોલીના ડીએમ નગરમાં ભરાયા વરસાદી પાણી। સોસાયટી અને ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ। ડીએમ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। રોજિંદા કામોમાં કરવામાં પડી રહી છે લોકોને મુશ્કેલી। રહીશો ઘૂંટણસમાં પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર। સુરતના ઓલપાડ તાલુકાના કુદસદ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। અંકુર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને માલસામાનની ચિંતા। કંપની જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા કામદારો પરેશાન। સુરત જિલ્લામાં વરસાદને પગલે તમામ ખાડીઓ 2 કાંઠે વહેતી થઈ। ભારે વરસાદને લઈને ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। બારડોલીથી રામપુરા જવાના માર્ગ ઉપર ખાડીના પાણી ભરાઈ જવાના કારણે હાલ રસ્તો બંધ।
ખાડીના પાણી રસ્તા પર આવતા રસ્તા ડૂબ્યા, વાહન ચાલકોને હાલાકી, ગ્રામજનોને રામપરા જવા માટે 3 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી. સુરતમાં ભારે વરસાદની આગાહી, બારડોલી, પલસાણા, ઓલપાડ સહિતના તાલુકામાં ભારે વરસાદ. ઓલપાડના કીમ વિસ્તારમાં પાણી ભરાયા. કીમ રેલવે સ્ટેશન પાર્કિંગ, અમૃતનગર અને રેલવે બ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન. સુરતમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે કીમ નદી બે કાંઠે વહેતી થઈ. નદીના ધસમસતા પ્રવાહના લીધે મોટા બોરસરા ગામનો લો લેવલ બ્રિજ ડૂબ્યો. હજુ પણ બે છે ભારે વરસાદની આગાહી. ભારે વરસાદના પગલે સુરતના પલસાણા તાલુકાના ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. બલેશ્વર ગામના ખારીના બ્રિજ ઉપરથી હાઈવે તરફ જવાનો માર્ગ પણ બંધ. ખારીની પેલી બાજુ રહેતા 40 જેટલા પરિવારો પાણીમાંથી અવરજવર કરવા મજબૂર. અમદાવાદના રખિયાલમાં ITI 4 રસ્તા પાસે ભૂવો પડ્યો. ભૂવો પડતા વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડી ગયું. બેરિકેડ ન હોવાથી વાહન ચાલક ભૂવામાં પડ્યો હતો. તંત્રે ભૂવામાંથી વાહન બહાર કાઢ્યું. વલસાડમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મેઘો મુશળધાર બનતા શહેરના અને કેટલાક ભાગોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા શાળાએ જતા બાળકોને મુશ્કેલી. નવસારી જિલ્લામાં બારી મેઘખાંગા. ભારે વરસાદને કારણે નવસારી, જલાલપુર અને ગણદેવી તાલુકાની તમામ શાળા, કોલેજ, આંગણવાડીઓમાં રજા જાહેર. અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી. રાજુલા વાવેરા માર્ગ ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થતા સ્ટેટ હાઈવે બંધ. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ. સૌથી વધારે જૂનાગઢના વંથલીમાં વરસાદ. વંથલીમાં 14.4 ઇંચ, વિસાવદરમાં 13.4 ઇંચ, જૂનાગઢમાં 11.9 ઇંચ વરસાદ પડ્યો. કેશોદમાં 9.9 ઇંચ, બારડોલીમાં 9.6 ઇંચ. છેલ્લા 24 કલાકમાં તાપીમાં પણ વરસાદી માહોલ. વાલોડ તાલુકામાં સૌથી વધુ 4.68 ઇંચ વરસાદ. વ્યારામાં 2.96 ઇંચ, સોનગઢમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો. ડોલવણમાં 2 ઇંચ અને કુકરમુંડામાં 0.76 ઇંચ વરસાદ. નવસારીમાં સતત ચોથા દિવસે મેઘમહેર. નવસારીના 2 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ. જલાલપુર, ગણદેવી, ચીખલી, ખેરગામ સહિતના તાલુકામાં વરસાદ. ભારે વરસાદના કારણે નવસારી અને જલાલપુર તાલુકાની આંગણવાડી, શાળાઓ અને કોલેજો બંધ. મહેસાણાના ઊંઝામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ. સવારથી ઝરમર વરસાદ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. મહેસાણાના બહુચરાજીમાં મેઘરાજા મહેરબાન. વાદળછાયા વાતાવરણમાં મેઘરાજાનું થયું આગમન. ધીમી ધારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠામાં પણ ખાબક્યો વરસાદ. સુઈગામ અને થરાદ પંથકના પવનમાં સુસવાટા સાથે ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના અનેક પંથકમાં સર્જાયું વરસાદી વાતાવરણ. સાબરકાંઠામાં વહેલી સવારથી મેઘ જમાવટ. ઈડર, વડાલી, હિંમતનગર અને તાલોદના સહિતના પંથકમાં વરસાદી માહોલ. પાટણ જિલ્લામાં વહેલી સવારથી આવી પહોંચી મેઘ સવારી. પાટણ, રાધનપુર, સાંતલપુર, સમી સહિત તાલુકામાં ધીમી ધારે વરસાદ. રાધનપુર, પીપળી, શબ્દલપુરા, ભોજનાથ સહિત ગામોમાં વરસાદ. વલસાડમાં વરસાદની હેલી યથાવત. તમામ તાલુકામાં ભારે વરસાદ. મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા. વલસાડના કૈલાસ રોડ, દાણા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. રાજકોટના જૂનાગઢમાં ધોધમાર વરસાદ. 2 નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા હાલ બંધ. વાહન ચાલકોને નેશનલ હાઈવે પર ન જવા તંત્રની સૂચના. ધોરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. ભારે પવન સાથે મેઘરાજાએ કરી હતી જમાવટ. નવસારીમાં આકાશી આફત. અનરાધાર વરસાદ ખાબકતા પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ. નદીની સપાટીમાં વધારો થતા સુપા અને કુરેલને જોડતો માર્ગ બંધ કરાયો. માર્ગ બંધ થતા લોકો 10 કિલોમીટર ફરીને જવા મજબૂર.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છેલ્લા 2 દિવસથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે થયો ઓવરફ્લો। સુરત જિલ્લા અને તાપીના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યા નવા નીર। તાપી નદીનું જળસ્તર વધ્યું તો રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે થયો ઓવરફ્લો। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર, કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઓવરફ્લો। રાજકોટના જેતપુરમાં બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક। ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક। ભાદર એક ડેમમાં 1 ફૂટ જેટલા નવા નીરની થઈ આવક। ધોધમાર વરસાદને પગલે ડેમની સપાટી 10.30 ફૂટ પહોંચી। મોરબી મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ 1 ફૂટ ખોલાયો। ગઈકાલે 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો દરવાજો। 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જ આવક। મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું। ઘોર ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા ગામોને અપાયું એલર્ટ। નવાગામ, રાસંગપર, વીર વદરકા, માળિયા મિયાણા ગામને પણ કરાયું એલર્ટ। ધોધમાર વરસાદને પગલે જૂનાગઢના ઓઝત 2 ડેમમાં નવા નીરની આવક। ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા। 5400 ક્યુસેકની આવક નોંધાતા વંથલી ગામના ગામોને એલર્ટ કરાયા। દ્વારકા સાની ડેમમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો। સાની ડેમમાં પાણી તો આવ્યું પણ સંગ્રહ નહીં। સાની ડેમના નિર્માણની ચાલી રહી છે કામગીરી। આ વર્ષે ડેમમાં નહીં થાય પાણીનો સંગ્રહ। નર્મદા ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી। ડેમના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયો વરસાદ। ઉપરવાસમાંથી પાણીની આવક 35,371 ક્યુસેક। નર્મદા ડેમમાં 1132.20 લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત। સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક। ભાદર એક ડેમમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક। ભાદર એક ડેમમાં અંદાજે 1 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ। ભાદરેક ડેમની 34 ફૂટની કુલ સપાટી। ભાદરેક ડેમમાં પાણીની આવક ચાલુ 1 ફૂટ જેટલું નવા પાણીનો સંગ્રહ। ભાદરેક ડેમની સપાટી 10.30 ફૂટ પહોંચી। વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મહેરબાન। તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો। તમામ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ। વરસાદ વરસતા જંગલ વિસ્તારમાં નદી નાળાઓ ફરી જીવંત થયા। માવલી ધોધના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા। નાના ધોધ અને ઝરણા જીવંત થતા જંગલ વિસ્તારમાં સર્જાયા નયનરમ્ય દ્રશ્યો। અમરેલી સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારે વરસાદની આગાહી। મુશળધાર વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાયા। ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મુશળધાર વરસાદની બેટિંગ। ભારે વરસાદના કારણે આસપાસના હાઈવે ઉપર વાહન ચાલકો પરેશાન। મુશળધાર વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાયા। સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી।